હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ માં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું ભાર્ગવ સર અને બેટા આપણે વાત કરી રહ્યા છીએ અત્યારે વિજ્ઞાન વિષય ધોરણ 10 પ્રકરણ નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર। તો બેટા આપણે ફર્સ્ટ વિડિયો ની અંદર એટલે કે આ ચેપ્ટર નો જે ગઈકાલે આપણે પહેલો વિડિયો અપલોડ કર્યો હતો એની અંદર આપણે એસિડ શું છે, એસિડ સ્વાદે કેવા હોય છે, એના બેઝિક ગુણધર્મો, એ જ રીતે બેઝ કેવા હોય છે, એમના સ્વાદ કેવો હોય છે કે સ્વાદે તુરા હોય છે, એના ગુણધર્મો, એના પછી સૂચકો, પછી જ્ઞાનેન્દ્રિય સૂચકો, કુદરતી સૂચકો, કૃત્રિમ સૂચકો, આ બધી જ આપણે પહેલા વિડિયોની અંદર વાત કરી હતી, બરાબર। તો આજે આપણે વાત કરવાના છે એસિડ અને બેઝ ધાતુઓ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે, ઉદાહરણ આપો। આઈએમપી પ્રશ્ન છે। હવે હું પહેલા વાત કરી દઉં કે ઘણા બધા વિદ્યાર્થીઓ જ્યારે આ ટાઈપના પ્રશ્નો પૂછાય તો એની અંદર ફક્ત એ લોકો ખાલી એસિડ અથવા બેઝ પ્લસ ધાતુ ઇઝ ઇક્વલ ટુ ક્ષાર પ્લસ હાઇડ્રોજન, બસ આવું લખશે અને પછી લખશે કે ભાઈ એસિડ અને બેઝ ની પ્રક્રિયા ધાતુ સાથે કરવાથી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે। પણ હવે આપણે બેટા આવી ગયા છે ધોરણ 10 ની અંદર। હવે આપણે આપવાની છે બોર્ડની એક્ઝામ અને બોર્ડની એક્ઝામ આપવો છે એટલે ડેફિનેટલી તમારો આન્સર પ્રોપર હોવો જોઈએ। જો તમે આન્સર પ્રોપર નથી લખતા અથવા તમે આ પ્રશ્ન 3 કે 4 માર્ક્સ ની અંદર પૂછાય છે અને તમે એને 2 માર્ક્સ કે 1 માર્ક્સ જેટલો રિપ્રેઝન્ટ કરો છો તો ઇઝ નોટ ગુડ ફોર યુ, ઓકે। તો એનો મતલબ છે કે બેટા આપણે ખૂબ ધ્યાનથી સમજવાનું છે। આકૃતિ મેં એટલા માટે અહીંયા ડ્રો કરી છે, મારી જોડે ડિજિટલ બોર્ડ નથી, તમને બધાને ખ્યાલ છે, તો પણ મેં અહીંયા આકૃતિ બનાવી છે, કેમ કે પ્રશ્ન તમને લખવામાં સહેલો થઈ જાય, બરાબર। આપણે આકૃતિ ઉપરથી બનાવીને લખવાના છે, કશી જ આપણે ગોખણપટ્ટી કરવાની નથી। જેટલું સમજશો એટલું સારું આવડશે એટલા માર્ક્સ સારા આવશે, બરાબર। સમજવાનું મહત્વ છે, ગોખવાનું નહીં। સમજેલું હશે તો લોંગ ટર્મ યાદ રહેશે, ગોખેલું હશે એક બે દિવસ એમ થશે કે હા એકદમ કમ્પ્લીટ આવડે છે, ત્રીજા ચોથા દિવસે હતા એવા નહીં એવા, બરાબર। એટલે શરૂઆત કરીએ આપણે એસિડ અને બેઝ ધાતુઓ કોની સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે, ઉદાહરણ આપો। તો અહીંયા બેટા મેં એક આકૃતિ દોરેલી છે। હવે આકૃતિ તમે તમારી રીતે સિમ્પલ પણ દોરી શકો, બરાબર। તમે કહો સર સિમ્પલ, હા સિમ્પલ કેવી રીતે? તે કસનળી લેવાની, કસનળીની અંદર થોડા ધાતુના ટુકડા નાખી દેવાના અને આપણે કોની સાથે પ્રક્રિયા કરીએ છીએ, એસિડ અને બેઝ। તો એ ધાતુના ટુકડા એટલે કે જે ટેસ્ટ ટ્યુબ તમે લીધી હોય એની અંદર થોડું એસિડ અને બેઝ બતાવી દેવાનું અને કયો વાયુ બહાર નીકળે, હાઇડ્રોજન। તમે એવું સિમ્પલ ફિગર બનાવીને લખી શકો છો, પણ આપણે થોડું વ્યવસ્થિત એને અહીંયા ટ્રાય કર્યો છે, બરાબર। ચલો શરૂઆત કરીએ। હવે અહીંયા તમે આકૃતિની અંદર જુઓ, એક સ્ટેન્ડ બતાવ્યું છે, સ્ટેન્ડમાં એક કસનળી લગાવેલી છે, કસનળીની અંદર દાણાદાર ઝીંક, તો આપણે બધા જ જાણીએ છીએ કે ઝીંક એટલે કે Zn એક પ્રકારની શું છે, ધાતુ છે, બરાબર। અને કસનળીની અંદર આપણે બીજું શું નાખેલું છે, H2SO4 મતલબ સલ્ફ્યુરિક એસિડ, બરાબર। તો એનો મતલબ કે ઝીંક, દાણાદાર ઝીંક એટલે કે ઝીંકનો પાવડર નાખ્યો હશે, એની અંદર સલ્ફ્યુરિક એસિડ આપણે ઉમેર્યું છે, તો ધાતુ પ્લસ એસિડ થઈ ગયા, તો કે હા સર થઈ ગયું, ઓકે। ચલો કયું વાયુ ઉત્પન્ન થાય છે, H2 વાયુ ઉત્પન્ન થાય છે। તો મેં ગઈકાલે આપણે જે ઇન્ટ્રોડક્શનના વિડીયોની અંદર શરૂઆતમાં જે ટોપિકની વાત કરી હતી એની અંદર મેં સમજાવ્યું હતું કે જ્યારે પણ એસિડની તમે ધાતુ સાથે પ્રક્રિયા કરો તો ડાહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે, બરાબર। ચલો હવે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન તો થઈ ગયું, પણ ઉત્પન્ન થયા પછી આપણને દેખાવાનો નથી, તો એની હાજરી જાણવા માટે અહીંયાથી એક વિમોચન નળી સાબુના દ્રાવણ સુધી મૂકેલી છે। એ સાબુનું દ્રાવણની અંદર આપણને ખબર છે કે કોઈ પણ દ્રાવણની અંદર તમે જ્યારે એર સપ્લાય કરો તો એ એર પરપોટા સ્વરૂપે, હવા પરપોટા સ્વરૂપે ક્યાં આવે, દ્રાવણમાંથી બહાર આવે। તો તમે હાઇડ્રોજન વાયુ એન્ટર કર્યો વિમોચન નળી દ્વારા,
તો એ પરપોટા સ્વરૂપે H2 વાયુ દ્રાવણની બહાર આવશે પ્લસ આપણે એક મીણબત્તી અહીંયા મૂકી છે કે આપણને ખબર છે કે હાઇડ્રોજન વાયુ એ દહનશીલ વાયુ છે. દહનશીલ મતલબ એ નોર્મલી પણ તમને એને તણખો આપો કે એને આગ આપો તો વિસ્ફોટક પદાર્થની જેમ ફૂટે અથવા સળગી ઉઠે. તો અહીંયા આપણે એ હાઇડ્રોજનનું દહન જાણવા માટે એક મીણબત્તી રાખી છે કે જેના આધારે આપણને ખ્યાલ આવશે કે ભાઈ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે કે નહીં. ઓકે, તો લખીશું કેવી રીતે ધ્યાન આપો. તો સૌથી પહેલા લખવાની હોય પ્રવૃત્તિ. શું લખવાની હોય? પ્રવૃત્તિ. તો પ્રવૃત્તિમાં આપણે શું કર્યું? સૌ પ્રથમ એક સ્ટેન્ડ લીધું, ત્યાં લખીશું કે સૌ પ્રથમ એક સ્ટેન્ડ લઈ તે સ્ટેન્ડમાં એક કસનળી ગોઠવો. ચલો કસનળી ગોઠવી દીધી. હા સર. હવે કસનળી ગોઠવ્યા પછી શું બેટા? તો કસનળી તમે સ્ટેન્ડની અંદર ગોઠવી દીધી. ત્યારબાદ તે કસનળીમાં ઝિંક ધાતુ નો પાવડર નાખો. ચલો ઝિંક ધાતુનો તમે પાવડર નાખી દીધો. ત્યારબાદ તે કસનળીમાં સલ્ફ્યુરિક એસિડ ઉમેરો. ચલો સલ્ફ્યુરિક એસિડ ઉમેર્યું. બરાબર. હવે અહીં આપણે વિમોચન નળીનો ઉલ્લેખ નથી કર્યો, પણ લખવો હોય તો લખી શકાય કે કસનળીમાં વિમોચન નળી જોડીને તેનો બીજો છેડો સાબુના દ્રાવણમાં રાખો અને ત્યારબાદ અવલોકન કરો. શું કરવાનું? અવલોકન. ચલો અવલોકન કરી બેટા. હવે અહીંયા ચલો તો અવલોકન લખવાનું. હવે શું લખવાનું? અવલોકન. સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જવાનું છે. બહુ જ સિમ્પલ છે. ચલો અવલોકન કરીએ. તો અવલોકન કરતા શું જણાય છે કે ભાઈ કસનળીમાંથી હાઇડ્રોજન વાયુ પસાર થઈને ક્યાં આવે છે? સાબુના દ્રાવણમાં. અને સાબુના દ્રાવણમાંથી પરપોટા સ્વરૂપે બહાર દેખાતો જોવા મળે છે. તેનો અર્થ એવો થાય કે અવલોકન કરતા જણાય છે કે ડાયહાઇડ્રોજન વાયુ કસનળીમાંથી નીકળી, અથવા એટલું બધું ના નીકળો તો ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, પરંતુ તેની હાજરી જાણવા સાબુના દ્રાવણ આગળ મીણબત્તી થી જાણી શકાય છે. ચલો તો અહીંયા સિમ્પલ અર્થ એવો થાય કે આપણે શું લીધું? એસિડ લીધો પ્લસ એમાં શું નાખ્યું? ધાતુના ટુકડા અથવા ધાતુની અંદર એસિડના ટુકડા. તો આપણને મળ્યું શું? ડાયહાઇડ્રોજન વાયુ પ્લસ
ક્ષાર શું મળ્યો ક્ષાર અથવા ક્ષાર પછી પણ હાઇડ્રોજન વાયુ લખી શકો, કોઈ વાંધો નહીં, સાચું જ છે આપણું. ચલો નિર્ણય, તો નિર્ણય એવો લખી શકાય કે એસિડ ની ધાતુ સાથેની પ્રક્રિયાથી ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. ચલો અહીંયા તમને એમ સર તમે આખું લખ્યું, આ બેટા એટલા માટે કે તમને કેવી રીતે બનાવો, કેવી રીતે લખી શકો એ બધું જ તમને આવડવું જોઈએ. સૌથી ઇમ્પોર્ટન્ટ છે રસાયણ વિજ્ઞાનની અંદર સમીકરણ. જે પણ રાસાયણિક પ્રક્રિયા થાય એના સમીકરણ તમને બનાવતા આવડવા જ જોઈએ. બરાબર, બહુ જ સહેલા છે, ધ્યાન આપો. અહીં કસનળીમાં થતી પ્રક્રિયા નીચે મુજબ છે. ચલો અહીંયા આપણે બેટા શું લીધું હતું? ઝિંક ધાતુ અને એસિડ કયો લીધો તો H2SO4. તો Zn solid plus H2SO4 ચલ liquid gives બનશે શું? તો ZnSO4 plus H2 ગેસ. તેનો મતલબ આપણે શું લીધું? ઝિંક લીધો પ્લસ સલ્ફ્યુરિક એસિડ, તો મળીશું આપણને ઝિંક સલ્ફેટ પ્લસ ડાયહાઇડ્રોજન વાયુ. ઓકે, ચલો તો હવે અહીંયા ઝિંક લીધો. હવે આપણે શબ્દ વાપર્યો છે એસિડ. તો એસિડ શબ્દનો અર્થ એવો થાય બેટા કે H2SO4 હોય, HCl હોય, HNO3 હોય, કોઈ પણ તમે એસિડ લો, ઉત્પન્ન કયો વાયુ થાય? ડાયહાઇડ્રોજન. તો બીજા અન્ય ઉદાહરણ કરીને આપણે લખી શકીએ. અન્ય ઉદાહરણ ધારો કે આપણે લખીએ ઝિંક પ્લસ HNO3. તો હવે શું બનશે? તો ZnNO3 twice plus H2. ચલો અહીંયા ધ્યાન આપજો. હવે અહીંયા NO3 1 ને 2 છે, તો અહીંયા આપણે આ 2 કરી દઈએ, તો હાઇડ્રોજન 2 NO3 2. ઓકે, થઈ ગયું બેલેન્સ ઇક્વેશન. તો આ ઝિંક HNO3 એટલે નાઇટ્રિક એસિડ, આ ઝિંક નાઇટ્રેટ અથવા ક્ષાર પણ બોલી શકો, અને આ ડાયહાઇડ્રોજન વાયુ. ચલો એ જ રીતે બીજું ઉદાહરણ લઈએ. તો Zn plus 2HCl. તો ZnCl2 plus H2. તો જો અહીંયા ઝિંક વત્તા હાઇડ્રોક્લોરિક એસિડ, તો ZnCl2 એટલે ઝિંક ક્લોરાઇડ વત્તા ડાયહાઇડ્રોજન. તો જોઈ લો બેટા, આખો પ્રશ્ન કમ્પ્લીટ તમારી સામે છે. સૌથી પહેલા આકૃતિ ઉપર ધ્યાન આપીશું. આકૃતિ જેટલી તમને આવડશે એટલો તમારા માટે પ્રશ્ન કેવો થઈ જશે? સહેલો થઈ જશે. ચલો તો સૌપ્રથમ એક સ્ટેન્ડ લીધું, તે સ્ટેન્ડમાં કસનળી ગોઠવી, ત્યારબાદ તે કસનળીમાં ઝિંક ધાતુનો પાવડર નાખ્યો, ત્યારબાદ તે કસનળીમાં સલ્ફ્યુરિક એસિડ ઉમેરો. કસનળીમાં વિમોચન નળી જોડીને તેનો બીજો છેડો સાબુના દ્રાવણમાં રાખો અને ત્યારબાદ અવલોકન કરો. અવલોકન કરતા જણાય છે કે ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, પરંતુ તેની હાજરી જાણવા સાબુના દ્રાવણ આગળ મીણબત્તીથી જાણી શકાય છે. અહીંયા મેં મીણબત્તીથી જાણીશું એવું કશું અહીંયા ઉલ્લેખ નથી કર્યો. કેમ? કે જાણી શકાય છે શબ્દ એટલા માટે. હવે ધારો કે માની લો કે લેબની અંદર તમે આ પ્રેક્ટિકલ પરફોર્મ કરી રહ્યા છો, બરાબર. હવે જરૂર કરતા વધારે ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થઈ ગયો, અથવા તમે
જે ધાતુ છે કે એસિડ છે એનું પ્રમાણ વધી ગયું અને ડાયહાઇડ્રોજન ઉત્પન્ન થઈ ગયું, તમે મીણબત્તી રાખી, હું એવું અહીંયા લખી દઉં કે ભાઈ મીણબત્તી થી જાણ્યા હાજરી જાણી અને મીણબત્તી લાવો ભૂમ દઈને ફૂટે તો, એટલે આપણે ખાલી એવો શબ્દનો ઉલ્લેખ કરીશું કે મીણબત્તીથી જાણી શકાય છે. એસિડ પ્લસ ધાતુ gives ડાયહાઇડ્રોજન વાયુ પ્લસ ક્ષાર. તો નિર્ણય તો એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાથી ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. અહીં કસનળીમાં થતી પ્રક્રિયા નીચે મુજબ છે. સિમ્પલ આપણે ઝિંક લીધો છે, એમાં H2SO4 નાખ્યો તો ZnSO4 H2, તો ઝિંક વત્તા સલ્ફ્યુરિક એસિડ gives ઝિંક સલ્ફેટ વત્તા ડાયહાઇડ્રોજન વાયુ. પછી એ જ રીતે આપણે નાઇટ્રિક એસિડ લીધો અને એ જ રીતે આપણે હાઇડ્રોક્લોરિક એસિડ. ઓકે, જોઈ લો બેટા, લખી દો એક વખત. આગળનો પ્રશ્ન છે ધાતુ કાર્બોનેટ અને ધાતુના બાયકાર્બોનેટ એસિડ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે, ઉદાહરણ આપી સમજાવો. હવે અહીંયા બેટા ખાસ ધ્યાન આપજો, પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે, પ્રશ્ન એકદમ સહેલો પણ છે. આપણે આગળનો જે પ્રશ્ન જોઈશું એ જ મેથડથી આપણે જોવાનું છે, પણ ત્યાં બેટા ખાલી ધાતુ હતા, બરાબર, એટલે કે આપણે ઝિંક ધાતુની વાત કરી હતી. અહીંયા ધાતુના કાર્બોનેટ, ધાતુનો કાર્બોનેટ એટલે એ થાય બેટા સોડિયમ કાર્બોનેટ Na2CO3, જેને આપણે હસી મજાકમાં બોલીએ નટુ કોથળી, નટુ કોથળી, બરાબર, એટલે કે Na2CO3, જેને આપણે કહીશું સોડિયમ કાર્બોનેટ અથવા ધાતુનો કાર્બોનેટ. અને અહીંયા ધાતુના બાયકાર્બોનેટમાં છે NaHCO3, જેનું નામ થાય સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. શું નામ થશે બેટા? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, જેને આપણે બીજું નામ ધાતુના બાયકાર્બોનેટ તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, તો શરૂઆત કરીએ બેટા હવે આપણે. હવે અહીંયા તમે જુઓ, પહેલા એક સ્ટેન્ડ છે, આકૃતિ પર કોઈએ જવું નહીં, બરાબર, તમારા સરે આકૃતિ મસ્ત દોરી છે એવું વિચારવાનું છે બેટા, બરાબર, હસવાનું નથી. ઓકે, અને આકૃતિ આવડશે તો પ્રશ્ન 110% આવડશે, કારણ કે એટલો સહેલો પ્રશ્ન બની જશે. ચલો શરૂઆત કરીએ. સૌથી પહેલા એક સ્ટેન્ડ લેવાનું, સ્ટેન્ડની અંદર એક નળી કસ ગોઠવવાની, એટલે કે કસ નળી ગોઠવવાની, જેને ઇંગ્લિશની અંદર આપણે ટેસ્ટ ટ્યુબ થી ઓળખીએ છીએ. હવે કસ નળીની અંદર Na2CO3 એટલે કે ધાતુનો કાર્બોનેટ ઉમેરવાનો, એની અંદર એસિડ નાખવાનું, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. હવે ઉત્પન્ન શું થાય છે? તો ઉત્પન્ન થાય છે CO2 વાયુ, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ. તો એનો અર્થ અહીંયા એવો થયો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે, તો એનો મતલબ કે આ જે ધાતુના કાર્બોનેટ હશે અથવા ધાતુના બાયકાર્બોનેટ હશે એ કોના તરીકે વર્તન કરતા હશે બેટા? બેઝ તરીકે. શેના તરીકે વર્તશે? બેઝ તરીકે, એટલે કે બેઝ પદાર્થ છે બંને. ઓકે, ચલો શરૂઆત કરીએ આપણે. તો આપણે હમણાં આગળનો પ્રશ્ન લખ્યો તો એ જ રીતે પહેલા આપણે પ્રવૃત્તિ લખીશું. ચલો, તો અહીંયા આપણી જોડે બે પદાર્થ છે, એક ધાતુનો કાર્બોનેટ છે, બીજું ધાતુનો બાયકાર્બોનેટ છે. તો તમારી ટેક્સ્ટ બુક ની અંદર તમને પ્રવૃત્તિની અંદર એવું લખ્યું હશે કે સૌપ્રથમ બે કસ નળી લો, જેની અંદર એક કસ નળીને A અને બીજી કસ નળી B નામ આપો. એક કસ નળી A અને કસ નળી B માં 0.5 ગ્રામ ધાતુનો કાર્બોનેટ અને ધાતુના બાયકાર્બોનેટ ઉમેરો. પછી તેમાં 2 ml હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો. આ રીતે તમારી ટેક્સ્ટ બુક ની અંદર આપેલું છે, બરાબર. આપણે એક જ બતાવીશું, એક જ વિષય લખીશું, તેવી જ રીતે કરીને આપણે બીજાની નોંધ કરી દઈશું. ઓકે, ચલો શરૂઆત કરીએ. આવી જાવ અહીંયા. ચલો લખીશું કે સૌપ્રથમ એક સ્ટેન્ડ લઈ તેના પર કસ નળી ગોઠવો. ત્યારબાદ કસ નળીમાં થોડા પ્રમાણમાં સોડિયમ કાર્બોનેટ Na2CO3 ઉમેરો.
ત્યારબાદ તે કસ નળીમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો અને અવલોકન કરો. શું કરો? અવલોકન. ઓકે, ચલો અવલોકન કરી દઈએ. સિમ્પલ બેટા. તો અહીંયા હવે આપણે ટાઇટલ શું આપીશું? કનવલો, એટલે કે અવલોકન. ચલો, તો અવલોકનમાં ટાઇટલ આપણે અહીંયા સમજો. અહીંયા ઉત્પન્ન કોણ થાય છે? CO2 વાયુ. જો H2 વાયુ ઉત્પન્ન થતો હોત તો આપણે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરીએ એવું કહેવાય. પણ અહીંયા તો કોણ ઉત્પન્ન થાય છે? CO2 વાયુ. તો અહીંયા લખીશું કે ધાતુના કાર્બોનેટ બેઝ હોવાથી એસિડ સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ, ક્ષાર અને પાણી ઉત્પન્ન કરે છે. જે પ્રક્રિયા નીચે મુજબ છે. બસ સિમ્પલ. કશું આપણે અલગથી લખવાની જરૂર નથી. અલગથી તમે એવું પણ લખી શકો કે ભાઈ સોડિયમ કાર્બોનેટ એસિડ સાથે પ્રક્રિયા થવાથી તે બેઝ હોવાથી તે કાર્બન ડાયોક્સાઇડ, ક્ષાર અને પાણી બનાવે છે. પાછું એનું જ વાક્ય તમે સોડિયમ બાયકાર્બોનેટ માટે પણ લખી શકો. પણ આપણે સિમ્પલ જ બતાવી દીધું. જુઓ, ધાતુના કાર્બોનેટ એટલે બંનેની વાત થઈ ગઈ. બેઝ હોવાથી એસિડ સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ, ક્ષાર અને પાણી આપે છે. ચલો, તો પ્રક્રિયા આપણે નીચે મુજબ છે. તો પહેલું છે Na2CO3. શું નાખ્યું છે આપણે? HCl નાખ્યો છે. તો આ છે સોડિયમ કાર્બોનેટ અને આ છે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. ચલો, પ્રક્રિયા થાય છે બંને વચ્ચે. શું મળે છે? તો Na અને Cl ને અહીંયા જોડે લઈ લો. તો 2NaCl પ્લસ CO2 પ્લસ H2O. ચલો, તો આ શું થઈ ગયું? સોડિયમ ક્ષાર થઈ ગયો અથવા સોડિયમ ક્લોરાઇડ થઈ ગયું. આ થઈ ગયો કાર્બન ડાયોક્સાઇડ અને આ થઈ ગયું પાણી. ચલો, તો આ કોની જોડે પ્રક્રિયા થઈ બેટા? તો આ પ્રક્રિયા થઈ સોડિયમ કાર્બોનેટ જોડે. આનો નંબર 1 કહી દઉં. ચલો, બીજી પ્રક્રિયા NaHCO3. તો સોડિયમ બાયકાર્બોનેટ પ્લસ HCl gives NaCl પ્લસ CO2 પ્લસ H2O. આ થઈ ગયું સોડિયમ ક્ષાર, આ થઈ ગયું કાર્બન ડાયોક્સાઇડ અને આ થઈ ગયું પાણી. બરાબર. તો જો બંને પ્રક્રિયા અહીંયા મેં લખી દીધી છે. બહુ જ સિમ્પલ છે બેટા. ઘણા બધા વિદ્યાર્થીઓને આ બધા પ્રશ્નોની અંદર તકલીફ પડતી હશે, પણ આઈ હોપ સો કે મારા વિડીયો જોયા પછી તમને તકલીફ નહીં રહે. ઓકે, ચલો શરૂઆત કરીએ આગળ. હવે માની લો કે આ કાર્બન ડાયોક્સાઇડ તો બને, પણ આ કાર્બન ડાયોક્સાઇડ નું કરવાનું શું? ફેંકી તો દેવાય નહીં, એનો કોઈક તો યુઝ કરવો પડે. તો આ કાર્બન ડાયોક્સાઇડને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે.
અથવા પસાર કરતા કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે ચૂનાનો પથ્થર મળે છે. તો એનો મતલબ કે CaOH thrice પ્લસ CO2, તો અહીંયા શું મળી જાય? CaCO3. તો આ છે બેટા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ શું એમાં ઉમેર્યું? CO2 ઉમેર્યો, તો આપણને શું મળ્યો? કેલ્શિયમ કાર્બોનેટ. ને કેલ્શિયમ કાર્બોનેટ એટલે શું કહેવાય? ચૂનાનો પથ્થર. ચલો એ જ રીતે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં કાર્બન ડાયોક્સાઇડ ઉમેર્યો, આપણને શું મળ્યું? કેલ્શિયમ કાર્બોનેટ. હજી એમાં તમે કાર્બન ડાયોક્સાઇડ ઉમેરો તો પાણીમાં દ્રાવ્ય થતો એક બીજો પદાર્થ મળે, કેલ્શિયમ HCO3 સમથિંગ તમને આપેલું છે, જોજો તમે બુકની અંદર, પણ આપણે નહીં લખીએ, બરાબર? અહીં સુધી આપણે લખીશું તો ચાલશે. તો અહીંયા પરથી નિર્ણય લખી દઈએ કે આમ ધાતુના કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયાથી પાણી, ક્ષાર અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. આવું લખી શકાય. તો ધાતુ કાર્બોનેટ પ્લસ એસિડ gives ક્ષાર પ્લસ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી. બરાબર? તો જોઈ લો બેટા, બહુ જ સહેલો દાખલો છે. તો આ વિડીયોની અંદર આપણે અહીં સુધી રાખીએ છીએ. થોડો વિડીયો લોંગ બની રહ્યો છે કારણ કે આપણે સંપૂર્ણ લખીને સમજવાનું છે એટલા માટે. બરાબર? તો આપણે આ વિડીયોમાં અહીં સુધી રાખીએ છીએ. કોઈ પણને ક્યાં પણ ખબર ના પડે તો ચોક્કસથી મને કોમેન્ટની અંદર જણાવજો. વિડીયો જોયા પછી તમને વિડીયો કેવો લાગ્યો, તમને ટોપિકમાં સમજણ પડી કે ના પડી, એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. કેમ કે તમે જેટલી કોમેન્ટ કરશો એટલું તમારા સરને મોટિવેશન આવશે એટલા સર તમારા માટે વધારે વિડીયો બનાવશે, અને વધારે વિડીયો બનાવશે એટલા તમારા માર્ક્સ સારા આવશે. બરાબર? મળીએ છીએ આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ.